આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વીજળીના ચમકારા થયા અને ધીમી ધારે વરસાદ શરૂ થતા મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ. તો અમરેલી જિલ્લામાંથી અત્યારના સૌથી મોટા સમાચાર અને આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. હા, કેમ કે સતત 7મા દિવસે મેઘરાજાએ અમરેલી પર પોતાની અસીમ કૃપા વરસાવવાનું ચાલુ રાખ્યું છે અને કુદરત જાણે અમરેલી પર મન મૂકીને વરસી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જાફરાબાદના કોસ્ટલ બેટના ગામડાઓમાં વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડો પવન અને સાથે જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો જાફરાબાદના વડલી, ભાડા, હેમાળ, ટીંબી અને ચિત્રાસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધબધબાટી બોલાવી રહી છે અને આ સાથે જ ગામડાની શેરીઓ પાણી થઈ ગઈ છે. તો હાલ વાતાવરણમાં એક અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે અને આ કોસ્ટલ બેટમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ચહેરા પર અનોખી લાલી અને ખુશી જોવા મળી હતી. તો ધરતીપુત્રો હવે ઉત્સાહમાં આવી ગયા છે કેમ કે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને પાક માટે અમૃત સમાન વરસાદ સાબિત થઈ રહ્યો છે. તો ચોમાસાની આ રંગત જોઈને ખેડૂતો ખુશ થયા હતા. તો મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગ હજુ પણ ચાલુ છે અને કાચા સોના સમાન વરસાદ વરસી રહ્યો છે. જો તમે પણ અમરેલી કે જાફરાબાદના છો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારા ગામમાં અત્યારે કેવો વરસાદ વરસે છે.